કે વિડીયો કોલ કર્યો તો? વિડીયો કોલ ને વોઇસ કોલ વિડીયો કોલ થઈ ગયો. કોઈ પાત્ર હોય તો બતાવો સાહેબ. તમે તો ફોન કર્યો તો ને એકવાર. હવે કોઈ તમારા ધ્યાનમાં હોય તો કયો અમને. અમારા ધ્યાનમાં તો આવે તો કઈ ને ભાઈ. તમે મને કીધું હતું કે કોઈ પણ આવશે તો પાત્ર જણાવીશ. હા તે પાત્ર અમારી પાસે આવે તો કહેવાનું જોઈએ ને સાહેબ. ના થોડો કોઈ ધ્યાનમાં હોય તો અત્યારે હાલમાં કોઈ છે? ના હાલમાં કોઈ સાહેબ નથી. આપણે એવું કઈ દલાલી નથી કરતા, પણ આ તો અમે અમારે વધારે યુટ્યુબમાં અમે મૂકીએ છીએ. બરાબર. તમે બોલો ને સામે. હા, ધંધો કરતા હોય છે. ધંધા વિશેનો તો હું જાણ કરું જ છું ને. હા એટલા માટે. મારો ટ્રાન્સપોર્ટ લાઈન નો ધંધો છે. ભંગારનું કરું છું. હા ભંગારનું કરું છું. ભંગારનું કરું છું. ટેમ્પો ભાડે ભરાવું છું. બધા કામ કરું છું. જમીનનું કરું છું બધું. પરિવાર તમે કીધું વિગત જાણી દીધું કઈક સાહેબ જાણવા મળે. પરિવારમાં હું અત્યારે ભાઈ સાથે છું. મોટા નાનો ભાઈ છે ગાંધીનગર. તમે મોટા? મારાથી હું અત્યારે એક જ મોટો પોતે જ. પેલા લગ્ન તે સગાઈ નહોતી થઈ? લગ્ન વાળું કરવામાં લેટ થઈ ગયું છે ઘરે બીમારીના કારણે. મા બાપ ઘણા વર્ષ સુધી બીમાર હતા. સેવામાંથી ફ્રી નતો થઈ શકતો. તમારી ઉંમર કેટલી ઉંમર? 43-44 માં બેઠું છે. 44 વર્ષ? હા. તો તમારે જેવી પાત્ર ગોતું પડે ને. એ પ્રમાણે હોય તો હાલે. એટલે કહો તમારી ઉંમર ને 40 વર્ષ લગી હોય તો હાલે ને? 40 વર્ષ જેવું હાલે. 35-40 વાળું. એટલા માટે કહું. કોઈ હોય તો ધ્યાનમાં દેજો તો મારો ભાઈ, મારું કામ થાય. ના મારે હવે તમે જે કીધું મને. તમારું નામ શું કીધું? ભરતભાઈ મનજીભાઈ ઠક્કર. ભરતભાઈ મનજીભાઈ ઠાકોર. ઠક્કર. આ નંબર તમારો છે? હા. તો કેટલીક આવક છે? 30 થી 35 હજાર રૂપિયા કમાવશે. 30-35. અને ઘરના પોતાના મકાન છે? મારા ઘરના મકાન છે. ગામડે મકાન છે. 8-10 એકર જમીન છે. એ બધી વાવવા દીધેલી છે. હા તો તમારે ગાંધીનગરમાં મકાન છે. ગાંધીનગરમાં? હા, પેથાપુર ચોકડી, નાગરાજ સોસાયટી. પેથાપુરમાં તું આવતો હતો? મારો ભાઈ છે રાજુભાઈ છે ને પત્રકાર. આપણે પણ પેથાપુરમાં આપણે ગામમાં અંદર હું જતો અંદર આપણે પોલીસ સ્ટેશન મંદિર આવ્યું ને આજુબાજુ પછી દુકાનો મારા સંબંધીઓની જ છે. હા એ આજુબાજુમાં જે દુકાનો છે ને મારા સંબંધીઓની જ છે. કેમ કે મારા જીજાજી ત્યાં રહે ને હે અમારા જીજાજી ત્યાં રહે ને એટલા માટે જ હતો. કેવા નામ શું છે? મેરામણભાઈ. મેરામણભાઈ? પરિચયમાં તો હશે જ મને. પેથાપુર તો હું ઘણો રહ્યો છું. મારો ભાઈ પણ પેથાપુર જ રહે છે રાજુભાઈ. એ બાજુમાં અશોકભાઈ છે ને પોલીસ સ્ટેશન ની બાજુ દુકાન વાળા, એ મારા જમાઈ છે. એવું છે. આજ જાશું તો તમારી ઓળખાણ કરાવશું. જવાનું થશે તમારી ઓળખાણ કરશું. એ અશોકભાઈ બાજુમાં રહે ને એ મારા જમાઈ છે. એના મોટા ભાઈ છે ને એ અમારા બધા હગા જ છે. ભાણે જ છે ને અવરા અંદર. હા મારે તો જવાનું ક્યારેક થતું હોય. એલપી ડાબી સરપંચ નો છોકરો મારો મિત્ર છે. એ બધા વાઘેલા દરબારો ને મારા મિત્ર સર્કલ છે બધું. ના સાહેબ તમારા પૂરતું આવે એટલે કહું તમને. આ યુટ્યુબ ચેનલમાં મૂકે તો વાંધો નહીં ને? હા વાંધો નહીં, મોકલાવો. યુટ્યુબ ચેનલમાં કેમ તે આવશે તો સાંભળે સામેવાળા વ્યક્તિ તો શું તમારે જેવું પાત્ર હોય ને તો શું થાય કે કોલ કરે અમને. તમારો નંબર નાખી તો ચાલે, મારો નંબર નાખી દઈશ. બરાબર. તો તમારો નંબર નાખી તો ચાલશે? કોઈ વાંધો નહીં. જવાબ દેજો. ભલે. બરાબર. સામે જવાબ કોઈ પાત્ર કોઈ બેન વાત કરે છે તો આ રીતે વાત કરે તો એને છે ને તમે જવાબ સરખી રીતે દેવાનું. બરાબર. આ રીતે છે. અશોકભાઈ ની ભાઈ છે ને મોટા જયંતિભાઈ મારા હગા છે. અને કહેવાનું એવું શું કે કોઈ ફ્રોડ વાળા વાત કરે ને કે ભાઈ 10,000 5,000 નાખો તો એ રીતના નાખતા નહીં. ભલે. બરાબર. કેમ કે મારી પાસે એવી રિક્વેસ્ટ બહુ વધારે આવે. એ તો પછી સમજી ગયો તો ચીટિંગ બહુ થાય. ચીટિંગ થાય. ઓલા ભાઈ બ્રાહ્મણ ના આપણે એક જગ્યા ઉપર
દ્વારકા ના હતો ને એ છોકરા 5,000 લઈ લીધો મારું નામ દઈને. એટલે હું હરેશભાઈના ગ્રુપમાંથી છું અને દરબાર જ હતો સામે. બરાબર એને લઈ લીધા હતા પૈસા. એટલે મેં કીધું સાહેબ આ ખોટું પડે, મારું નામ દઈને તમે લ્યો એ ખોટી વાત પડે. તમારા નામ મેં મારો કીધું નાનો ભાઈ જે પત્રકાર છે ઈ ઉમા કને નાગરાજ સોસાયટી રબારીનો વાર રહ્યો ને એની બાજુમાં રહે. ઉમા કને બધે દરબારો વાઘેલા જાડેજા બધા દરબારો ઉમા જ રહે. હા તે સાહેબ એને કરતી છોકરાએ 5,000 નાખી દીધો ને પપ્પાને પૈસા સિવાય. અને પછી મારે બહુ લાંબુ પડી ગયું. 5,000 માં પછી ફોન કર્યો. મેં કીધું ભાઈ તમે પૈસા દઈ દો, નકર મારે પોલીસ કેસ કરવો જો તમારી માટે. બરાબર છે. એ ગરીબ માણસ બ્રાહ્મણના પૈસા ખાઈને તમે શું કરીશ? મને 2 દિન વધાર કર્યો, આપી દીધા. મેં કીધું ભાઈ જે હોય 500-1,000 રૂપિયાનો નીણ નાખી દેજે, એટલા તારા આવી ગયા હવે તો ભૂલ ના ખાતી. 30 વર્ષનો 35 વર્ષનો છૂટાછેડા વાળું હોય ને તો હાલે. આથી કઈ વાંધો. તમારો હજુ જે છે ને યુટ્યુબમાં આપણે નાખશું, બરાબર. અને જો પાત્ર આવશે ને એટલે તમને કોલ પેલા કરશું. ભલે એ ભલે. અને 4-5 ફોન કરતા રહો તો મને યાદ રહે. બીજું કઈ ભલે ભલે. હો હા એ સારું. ભલે ભલે. જય જલારામ. જય જલારામ.